મિત્રો આ છે મારા ઘરનું મંદિર, આ સુપ્રભાત, છે જય શ્રી રામ. મારા પૂર્વજ, મારા ફાધર. આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ. બહુચરમાનું હું મંદિર તમને બતાવું અને આ મારા જે દીવો ઘરનું થાય મંદિર. છે એમાં મિત્રો, સિગોતરમાનો દીવો વ્લોગની થાય અંત છે. સુધી જોડાયેલા રહેજો. આ 3 જય મંદિર શ્રી છે રામ મારા મિત્રો. ઘરે. મારા ઘરે દીવા અગરબત્તી કરી પૂજા અર્ચના કરીને હવે આપણે જઈએ છીએ બાપુના દરબારમાં. જય દાતર બાપુ. મિત્રો આ છે બાપુનો દરબાર અને સામે છે ભૈરવ દાદાનું દરબાર. મિત્રો બાપુનું ખૂબ હાથ છે. કોઈને કોઈ તકલીફ હોય તો ખાલી બાપુના ગુરુવાર ભરવાથી ખૂબ સારું એવું ફળ મળે છે. ખૂબ સારી એવી શ્રદ્ધા રાખો તો ગમે એવું દુઃખ હોય તો બાપુની દયાથી બધું દુઃખ સોલ્વ થઈ જાય છે. બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય છે. સાહેબ હું કંઈ પણ છું તો બાપુના પ્રતાપે અને બાપુની સેવા કરીને બાપુને પૂજા અર્ચના કરી એ કારણથી જ હું આ જગ્યાએ છું. મિત્રો કોઈને કોઈ નાના મોટી તકલીફ હોય તો 100% બાપુની દીવા અગરબત્તી કરવી. રેગ્યુલર ના કરી કહીએ તો કંઈ નહીં, પણ દર ગુરુવારે બાપુનો ગુરુવાર ભરવો. બાપુનો ગુરુવાર ભરવાથી ગમે એવું દુઃખ હોય તો પણ દૂર થઈ જાય છે. મિત્રો જય દાતર બાપુ, જય શ્રી રામ. નમસ્કાર મિત્રો, ટાઈમ થયો છે સવારના 7:30 અને આપણે નીકળીએ છીએ આપણી સાઈડ ઉપર જવા માટે. ગઠામણ આપણી સાઈડ ચાલુ જ છે. 3 દિવસથી કન્ટિન્યુ કામ ચાલુ હતું. હું હતો ઉદયપુર, કારીગરોને બતાવીને ગયો હતો એટલે કારીગરોએ 3 દિવસ રેગ્યુલર કામ ચાલુ રાખ્યું છે અને આપણે આજે જવાનું છે ગઠામણ સાઈડ ઉપર. ગઠામણ સાઈડ ઉપર કારીગરોને કામ બતાવી, કામ બધું દેખી જોઈ અને પછી બીજી 2 સાઈડો જોવાની છે. મિત્રો વ્લોગને એન્ડ સુધી જોડાયેલા રહેજો. જય શ્રી રામ મિત્રો, જય હિન્દ, જય ભારત. શ્રી રામ મિત્રો, આપણે ગંગાપુરા ક્રોસ કર્યું છે. મિત્રો આપણે જઈએ છીએ ગઠામણ સાઈડ ઉપર. પાલનપુર ચા પાણી કરી અને પછી ગઠામણ જઈએ. જય શ્રી રામ મિત્રો. મિત્રો આપણે પાલનપુર પહોંચી ગયા છે. હાલે છીએ અમદાવાદ બ્રિજ ઉપર. અમદાવાદ હાઈવે, અમદાવાદ બ્રિજ ઉતરી રહ્યા છીએ મિત્રો. જય દાદર બાપુ મિત્રો. જય શ્રી રામ મિત્રો. સમય થયો છે સવારના 8:05 અને આપણે પહોંચી ગયા છીએ ગઠામણ ચોકડી. ગઠામણ ચોકડી આ છે રોયલ પ્લાઝા અને અહીંયા આપણે ચા પીવા માટે ઊભા રહ્યા છીએ મિત્રો. આપણે જવાનું છે ગઠામણ ગામમાં. મિત્રો જબરજસ્ત શોપિંગ સેન્ટર છે રોયલ પ્લાઝા. સામે છે ખંડેલવાલા સ્વીટ્સ એન્ડ નમકીન અને આ છે મિત્રો અમદાવાદ હાઈવે. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. આપણે પહોંચી ગયા છીએ ગઠામણ સાઈડ ઉપર અને ગઠામણ સાઈડનું તમને કામ બતાવું. 3 દિવસ હું હાજર નહોતો, હું ઉદયપુર હતો તો પણ ખૂબ સારું એવું કામ કરેલું છે કારીગરોએ. હું તમને કામ બતાવું. આ બધી ધાર આખી તોડી દીધી છે, બોર્ડર, અને ટાઈસો નીકાળી દીધી છે. આ પણ ઉપરના નાળીઓને બધું નીકાળી દીધું છે અને સાઈડની બોર્ડર તોડી દીધી છે. આ પણ જે છજાનો ભાગ હતો એ પણ તોડી દીધો છે. આની અંદર થોડું કામ બાકી છે. આ માલ નીકાળવાનો છે અને બોર્ડર તોડવાની છે. મિત્રો આ કઠડા નીકાળી દીધા છે.
પેલું બાજુ સાઈડના કઠડા નીકળવાના બાકી છે મિત્રો. સરસ એવું કામ કરેલું છે કારીગરોએ. કામ જોઈને દિલ ખુશ થઈ ગયું. મિત્રો આ છે આપણી સાઈડ. હાલ રિનોવેશનનું કામ ચાલુ છે. જે વખત તૈયાર થશે એ વખત જબરજસ્ત લુક આવશે આ બંગલાનો. ઉપરના સજા બહાર નીકળવાના છે જેથી કરીને નીચેના ફર્સ્ટ ફ્લોરની અંદર વરસાદનું પાણી ના જાય. જય શ્રી રામ મિત્રો. હવે તમને બીજી સાઈડ બતાવું જે આપણે હજી દેખી નથી, દેખવા જવાનું છે. મિત્રો આપણે ગઠામણ સાઈડ ચાલુ કરાવી અને નીકળી ગયા છે. આપણે જવાનું છે અક્ષતમ વનની અંદર સાઈડ જોવા માટે. મિત્રો તમને અક્ષતમ વન બતાવું ને અક્ષતમ વનની અંદર જઈને અક્ષતમ વનની સાઈડ પણ બતાવું. Turn left, then continue straight. મિત્રો આ છે અમદાવાદ હાઈવેનો બ્રિજ. In 600 meters, sharp left onto Service Road. મિત્રો અહીંયા ઇવનિંગની અંદર ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા થાય છે હાલના અંદર. તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ ટ્રાફિકનું કંઈક નિરાકરણ લાવો. મોર્નિંગની અંદર તો પણ એટલી ટ્રાફિક થતી નથી, પણ ઇવનિંગની અંદર ખૂબ ટ્રાફિક થાય છે અહીંયા. Take the next left onto Service Road. તો આપણે પહોંચી ગયા છીએ અક્ષતમ વનમાં. આ છે મિત્રો અક્ષતમ વનનો ગેટ. મિત્રો આપણે અક્ષતમ વનમાંથી સાઈડ જોઈને નીકળ્યા છીએ. મિત્રો સરકારે જબરજસ્ત નિર્માણ કર્યું છે બ્રિજનું. ખૂબ જબરજસ્ત બ્રિજ બનાવ્યો છે. મિત્રો આ બ્રિજ ઉપર ઓવરટેક કરવા માટે ખબર રાખવી પડે. જોયા વગર ઓવરટેક કરીએ તો 100% એક્સિડન્ટ થઈ જાય. એટલે આપણે બને ત્યાર સુધી ઓવરટેક કરતા જ નથી આ બ્રિજ ઉપર.
મિત્રો બ્રિજ તો બહુ સારો બનાવ્યો છે, પણ આ જે વચ્ચે જે વોધા છે, વોધા પરફેક્ટ રીતે જોઈન્ટ કર્યા નથી, જેથી કરીને ગાડીમાં બહુ સારા જમ્પ આવે છે ને વાઇબ્રેટ મારે છે ગાડી. પરફેક્ટ એનું જે જુએ એવું ફિનિશિંગ આવ્યું નથી જે વોધોનું, એ કારણથી થોડું નવી ગાડી હોય તો વધો ના આવે, પણ જૂની ગાડીની અંદર થોડા જમ્પ મહેસૂસ થાય. મિત્રો ખૂબ સારો બ્રિજ બનાવ્યો છે. જે પણ કંપનીએ કામ કર્યું છે ખૂબ સારું કામ કર્યું છે, પણ થોડું ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે. જે વચ્ચેના જે વોધા છે, બે બ્લોક વચ્ચેના જે વોધા એ પરફેક્ટ રીતે જોઈન્ટ થયેલ નથી. તેથી જો એનું રિનોવેશન જે વખત થાય એ વખતે એ વોધા જેટલું બને એટલું કવર કરી દેવા, જેથી કરીને જૂના સાધનોને તકલીફ ના પડે. જય શ્રી રામ મિત્રો. આ છે સરસ મજાનો ગઠામણ ગામનો નજારો. મિત્રો ગઠામણ ગામ અને પાલનપુરની અમુક બિલ્ડિંગો અહીંયાથી દેખાય છે, કારણ કે પાલનપુરથી બહુ જ નજીક આવેલું ગામ છે. પાલનપુરથી 3 કિલોમીટરના અંતરે આ ગામ આવેલું છે. મિત્રો સંધ્યાનો ટાઈમ છે. જય શ્રી રામ. આપણે વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.